જય માતાજી મિત્રો, ભક્તિ ચેનલમાં તમારું સ્વાગત છે. પાછા આપણે ઈશ્વરને ગમે એવી વાતો કરીએ, ઈશ્વરને રીઝાવીએ, ત્યારે ભગવાનને ખુશ કરવા હોય તો ભગવાન કેવી રીતે ખુશ થાય આપણા ઉપર? ભગવાન કેમ આપણા ઉપર દયા કરે? ભગવાન કેમ કૃપા કરે? એવી સરસ વાતો કરશું. ઈશ્વરને સમજવાને એ બહુ કઠણ નહીં, પણ આપણા ગજાની વાત જ નથી. આપણે ઈશ્વરની ભક્તિ કરી શકીએ, એને પ્રેમ કરી શકીએ, એને રીઝાવી શકીએ, એને મનાવી શકીએ, પણ એને સમજી ન શકીએ. અર્જુન જ્યારે કુરુક્ષેત્રના રણભૂમિ ઉપર ભગવાન સારથી છે અર્જુનના, અને એ રથ ઉપર બેઠા બેઠા અર્જુનને આમ કરવાનું એવી રણનીતિ સમજાવતા હોય, કહેતા હોય. અર્જુન ભગવાનને પૂછીને કામ કરતો હોય, હાલતો હોય, સાથે રહ્યા હોય ભગવાનની, પણ ભગવાનને સમજી નથી શકતા કે આ શું સત્તા ધરાવે છે, આ શું છે એમ. ભગવાનને સાથે રહેવા છતાં ન સમજી શકતા હોય, કલ્પના પણ ન કરી શકીએ એ શક્તિ, જેની કલ્પના પણ ન થઈ શકે, જેના વિશે આપણે લખી ન શકીએ, જેના વિશે આપણે એના વખાણમાં કંઈ ન બોલી શકીએ, એટલી શક્તિશાળી, એટલું એનું બળ, એટલી એની શક્તિ, એટલી એની સત્તા હોય, તો આપણે એના વિશે શું બોલી શકીએ, શું જાણી શકીએ, શું કરી શકીએ એના વિશે? ત્યારે ભગવાનને ગમતું રહેવું હોય, શું ગમે ભગવાનને? શું કરીએ તો ગમે? પોતે સક્ષમ છે બધી વાતમાં. જે 52 બારા છે એમ, જેને કોઈ નિયમ લાગુ નથી પડતા, જેને કોઈ શ્રાપ નથી લાગતા, જેના ઉપર કોઈ શક્તિ નથી, જે સમર્થ છે, બધી રીતે યોગ્ય છે, બધી રીતે ઉત્તમ છે, બધા ગુણોથી ભરપૂર છે, છતાં નિર્ગુણ, નિરાકાર, અતૂટ શ્રદ્ધા અને ભાવ હોય તો ભગવાનને આપણે રાજી કરી શકીએ, રીઝાવી શકીએ, મનાવી શકીએ, એની કૃપાના પાત્ર બની શકીએ, પણ એને જાણી ન શકીએ શું છે એ. એનું વર્ણન મોટા મોટા ઋષિમુનિઓ કોઈ પણ લખવા બેસે તો એનું વર્ણન કરે તો એની જેટલી ક્ષમતા છે એટલું કરી શકે એમ. બાકી તો 7 સમુંદર કી સાઈ કરું તોય એના ગુણ તો ન જ ગાઈ શકીએ, ગુણ તો ન જ લખી શકીએ એમ. એવું સામર્થ્ય ધરાવનાર ઈશ્વરને આપણે ખુશ કરવા હોય તો એ પ્રયત્ન કરીએ, થોડીક ચર્ચા કરીએ ભગવાન વિશે, ભગવાનને ખુશ કરીએ. નાનો મોટો કોઈ હોદ્દેદાર વ્યક્તિ હોય, આપણે એને ઓળખતા હોય તો એમ કોલર ટાઈટ કરીને રખડતા હોય આપણે કે એ મને ઓળખે છે એમ, એ પ્રાઇમ મિનિસ્ટર મને ઓળખે છે, CM મને ઓળખે છે એમ, એક ફોન કરું તો કામ થઈ જાય મારું, એમ આપણે કોલર ટાઈટ કરીને રખડતા હોય. તો આપણે બધાય પણ ઈશ્વરના સંતાન છીએ, તો આપણે શું કરવા કોલર ટાઈટ કરીને ન રખડીએ એમ? કેમ ન રખડીએ? કેમ ન કોલર ટાઈટ કરીને જીવીએ એમ? આપણા ઉપર કોઈ એવી સત્તા છે કે જેના ઉપર કોઈ સત્તા નથી, જેના ઉપર કાંઈ છે જ નહીં એમ. તો આપણે ભગવાનને રીઝવીએ એવો પ્રયત્ન કરીએ, એવું આપણે જાણશું થોડું થોડું. જય માતાજી, જય વિંધ્યવાસિની.